ફરમાઈશ બીજી બહુ વાર લાગી આ પાકું કરવાનું હતું ને એટલે બહુ લાંબુ હતું એટલે આમ તો બે રૂડો રમેશ શું ખાશો ગુલ્ફી ખાશો જો ધોળી પણ ગુલ્ફી ખાશ કા ધોળી પાણી કા હામું તો જો બોલાય સ્નેપ નાખે હા ને જો 10 વાળી કેટલી હોય હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મારું છે ને હું મજામાં તો આપણે બધું જોતો એટલે મજામાં આવી જશું સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનમાં અત્યારે સરસ મજાનો બપોરાનો સમય થઈ જશે અને આપણે બપોરા કરવા પણ બેસી ગયા છીએ બપોરામાં આજે શું છે આપણે જોઈએ બપોરામાં છે આજે જો દાળ ભાત છે મસ્ત મજાની છાશ છે અને શાનું શાક છે મેથી ઠીક અને જો ફરફર તળી છે અને કાબુવા શું ખાશો દાળ ભાત કે પાપડ પાપડ ખાવશો મને લાગે છે કે રોટલો ખાવશો એવું લાગે છે અને થોડી પણ બે ગઈ છે મારી મમ્મી કાંઈ બોલ છે ને મારા દાદા છે એટલે દાદા કેવી મજા આવે છે દાળ ભાત ખાવાની એ દાળ ભાત નથી ખાધા બાકી છે પેલા શાક રોટલી હા ઠીક એવું બધું એમને હા અને મારા બાઈ બે ગયા કાબા તો છે ને આપણે પેલા બપોરા કરી દઈએ દાળ ભાતની છે ને બહુ ભૂખ લાગી છે એમ કામે ગયા ટાઈમ તો ભૂખ તો લાગે એટલે છે ને પેલા આપણે દાળ ભાતની ખાઈ લઈએ તમારા લોકોને છે ને દાળ ભાત ખાવ એટલે આવી જાઓ તો બપોરા કરીને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો પહેલી ટુ ફેમિલી કેમ છે બધા મજામાં દેશો અને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે જો આવો કાંક સમય થઈ ગયો છે ને આપણે જો મિત્રો આવો કાંક સમય થઈ ગયો આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે જો થોડીક મેં કીધું થોડીક વાર બંધ કર્યું કામ હતું ને એટલે અને જો અત્યારે આપણે ચકલીના માળા બનાવવા ગયા હતા ચકલીના માળા બનાવીને પણ વૈયા સીવીને આજે આપણે મિત્રો જવાનું છે મઢે કારણ કે ફરમાઈશના પૈસા આવ્યા છે ને તે મેં કીધું છે ને નહીં મેં એને ગોપી વિચાર્યું હતું કે છે ને પહેલાં છે ને મઢે અને મંદિરે છે ને શ્રીફળ વધારી આવશું તો આજે છે ને મઢે જવાનું છે શ્રીફળ વધારવાના જો મસ્ત મજાનું ગુલાબડી અને જો લીમડો કેવો મસ્ત થઈ ગયો છે અને અત્યારમાં જો આવું કાંક છે ને વાતાવરણ થઈ ગયું છે ને મમ્મી શું કરે છે ને આપણે જોતા આવી મમ્મી શું કરો છો ઠીક જો મમ્મીની છે ને રોટલી કરવા બેસે છે તો હાલો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો ક્યાંય જતા નહીં અત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને કૃષ્ણા અત્યારે અમારા ઘરે આવી ગઈ છે કા કૃષ્ણા જો મિત્રો આપણે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરીને આવજો અત્યારમાં ગોપીના ઘરે આવી આવ્યા છીએ કારણ કે મેં તમને કીધું હતું કે છે ને અત્યારમાં મઢે જવાનું છે ને એટલે જો ગોપીના ઘરે આવી આવ્યા છીએ કાગળ હા અને જો શ્રીફળ વધારવાનું છે ને એટલે છે ને મારે મઢે જવાનું છે અને મમ્મીની બેસી જશે કા મમ્મી હા બેસી જશે જવાનું હા અને થોડે તારે વાળું કરશો બપોરા કરશો રોંઢો કરશો જોતો ખીરી હા હા હાય શિવા દો કૃષ્ણ હા આને આનો ભાવ ને આનો ભાવ ને એમ કરે પછી કા મમ્મી થોડી તેમ કરે હા હું જી હોય ખાઈ લો કમી હાલો બાયધા અમારી વાતો છે ને કઈ ખૂટશે નહીં અમારે છે ને મંદિરે જશે ને આપણે બાંધવાનું કઈ નાખી સોરી મંદિરે મઢે જવાનું છે બસ જય માતાજી જો તો પણ કેમ કરે છે હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો મિત્રો જો આપણે મસ્ત મજાના છે ને ઘરેથી નીકળી જશે ને મોઢે પોગવા આવી જશે કે કા હા મોઢે જો પોગવા આવી જશે ને શ્રીફળ પણ આપણે લઈ લીધું છે શ્રીફળ લઈ લીધું છે અને અગરબત્તીનું પેકેટ લઈ લીધું છે હા અને જો મિતો અને ભાઈ કા બે હારે આવ્યા છે કા મિતા લેતો આવજે હા અને જો મિત્રો બહારથી ને અમારો મઠ કાંક જો આવો બતાવીશ છે કા કેટલો મસ્ત દેખાય છે જો
અને આજે બધા કમેન્ટમાં છે ને ચામુંડમાં જય ચાઉનમાં લખી વાળજો બધા. હા હા પ્રશ્ન જો કે નથી કરતા ને આ છે ને જય ચાઉનમાં લખી વાળજો. હા હા ભાઈ ગયા છે એને ભાઈ ક્યાં હું તો જો સંપલા પહેરીને જ નથી આવી આજ તો. અને અહીંથી તો જો આવો કાંક વ્યૂ આવી રહ્યો છે. વ્યૂ બતાવી દઈએ. હા તો હાલો તમે બધા છે ને થોડોક વ્યૂ એન્જોય કરી લો. હવે તો છે ને આપણે અંદર જઈએ છીએ ને આ તો જો આગળ આગળ હાલ્યું જ જાય છે હો પણ. વાહ ભાઈ વાહ વાહ ભેગા વાહ. જો આવો કાક છે ને મસ્ત મજાનો આપણો મઠ દેખાઈ રહ્યો છે. અને આ માં તો બીજો આવી ગયો લાગે છે અહીંયા. આપણે છે ને દરેક ખોડિયારમાં છે ને હા ત્યાં લગાડવાનો છે કુછ સમયમાં છે ને આપણે ત્યાં જવાનું પણ છે. હાલે હાલે તો થોડોક બ્લોગ શૂટ કરી વાળો હું આવડો તે ડંકો વગાડ્યો હું વગાડી વાળું. લે તને પણ એટલો બધો શોખ છે તો લે બસ બસ જો બસ રિસ્કા માણાનો જો આ વાંધા પડે. આપણે જો મસ્ત મજાનો છે ને ડંકો આપણે છે ને બધા મોઢું જોઈ લો એકવાર. હા જો મિત્રો જય સાઉન્ડમાં લખી વાળજો બચ્ચા ભૂલતા નહીં કહીશ ના. અને આ જો આ માં છે ને અમારે તો લગભગ છે ને દરેક જવાનું છે ને નાચ લગાડવાનું છે. હા લગાવી અમે છે ને મજા આવ્યા હતા ને એકવાર હા આવું આવે ને તમે બતાવી દીધું આપણે. ઠીક આપણે નવરાત્રીમાં લગાડી ત્યારે કેટલું મસ્ત લાગ્યું પણ વરસાદના કારણે શું એવું થોડુંક થઈ બોલું થઈ ગયું છે નહીં. ગયું. અને જો અંબેમાં મટન છે. હા અને મિતો શું કરે છે જે બાય જોઈ લઈએ આપણે. મિતાવ નીકળ છે નકર આવી આમ જો આપણે બે કેવા કેવા કે મિતો એકલો કરે છે ને આપણે બે અહીંયા છીએ. એવું નથી આપણે બે છે ને બ્લોગ શૂટ કરવી છે. હા અમારે છે ને ગમે ના જાય ને એટલે અમારે છે ને કાંઈ પેલા એમ થાય કે બ્લોગ ઉતારી લઈએ પછી બીજું બધું નહીં. અને મિત્રો છે ને અમારા મોઢે નવું આવ્યું છે ઘોડો બનાવી નાખ્યો છે શું. હા આ વખત છે ને મસ્તીનો ઘોડો બનાવી વાળ્યો છે હો અમારા મોઢે. તો આમાં છે ને ડીશું ને થાળીઓ સોરી ડીશું થાળી ભરવું થાય બે હરખું જ થાય થાળીઓ વાટ્યા ને આ પાણીનું છે પછી આ ઓલા ઓઈલ દઈ છે એવું બધું છે ને. મોટા મોટા તો તપેલા છે હા ખમાઈ ગયું છે બધું અંદર. અને હવે શ્રીફળ મિતો આવે ત્યારે થાય ને કૃષ્ણ આમ તો જો મોટી આવી અને પગે લાગી ને એટલે આમ છે ને દિલને સુકૂન મળી જાય. સુકૂન મળી જાય હાવ એમ થાય નહીં. તું કહીશ ભાઈ કાકાઈ વાહ શક્કરપા હા એક વખત કીધું તું કા અને આ આવીને આમ છે ને આમ અલગ જ એમ ફિલિંગ આવે ફીલિંગ આવે આમ મોઢે આવીને આમ શાંતિ મળી જાય આપણને. મનને. હા મનને શાંતિ મળી જાય મન જાય ને તેમ થાય આપણને. ના ના એવું નથી શરૂ કરવાનું નહીં તો શું. મિતા આવી જાવ કા મિતા હવે જો મિતો શ્રીફળ પેલા વધેરી વાળે વધેરી લે વાહ મિતા વાહ ફૂટે છે કે નહીં તારથી ને ફૂટી ગયો મિતા સારું આવડે છે નહીં. હે મિતા સારું આવડે છે તને પણ જો અમાર મિતો હોય ને એટલે સારું નહીં કહીશ ના હા. આમાં જે નાના નાના કોણ બ્લોગ હશે ને જરી કમેન્ટ કરીને કહી દેજો કા. હા અને મિત્રો તમને બધા એમ થતું છે કે આ નાના નાના જાજાનો બ્લોગ ઉતારે કારણ કે અમને છે ને આ બચ્ચા પલટી રમવાની છે કાંઈક મજા જ અલગ હોય. હું કૃષ્ણ છે ને જાજા બચ્ચા પલટી આવ્યા છે કા કૃષ્ણ હા એમ મામી હા હા આપણું પેલું શ્રીફળ છે આપણી કામયાબીનું પેલું શ્રીફળ આપણે માતાજીને આપણે વધેવી છે. હાશી વાદો કૃષ્ણ હવે તો છે ને અલગ જ ફીલ આવી રહી છે કારણ કે પેલું શ્રીફળ તો કામયાબીનું છે ને પેલું શ્રીફળ આપણા માતાજીને વધેરી રહી તો છે. જો સરસ મજાનું જો મીઠાઈ છે ને શેષ મસ્ત મજાની મૂકી દીધી છે. હા અને હવે છે ને દર્શન પણ કરી લઈએ તો દર્શન કરીને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બન્યા રહીએ.
મસ્ત મજાના છે ને આપણા પગે લાગીને છે ને ઊભા થઈ ગયા સીવીને જો મોઢે કાક જો આવું કાક મસ્તીનું આપણું મોઢ છે કાક બાપી. હા હવે છે ને તો અગરબત્તી કરે છે. હા જો પેલા છે ને પગે લાગી લીધું ને પછી અગરબત્તી કરે જો મેં તો અગરબત્તી કરે છે ને ભાઈ કા શ્રીફળ ભરે છે કા ભાઈ કા મિતા જ આવે નાનો ન થાય. હા હા આપણે જ નથી ઘરે ચોખ્ખું રાખતા મોઢે તો આપણા ચોખ્ખું રાખતા હશે જો હવે છે ને કાંઈ કહેશો કે નહીં જો પગે લાગો. અગરબત્તી કરે ને આ શું પછી છે ને અગરબત્તી કરી લે ધીરે ધીરે છે ને ઘરે બાજુ સારતા થઈ જાય. જો અગરબત્તી એવું કરે છે. ચાલો બાર નીકળી જઈએ. હા મીતા વાટે ખમવું પડશે ને નકર મીતો કહે છે કે અમારે વાટે નોકરીમાં. સાચી વાત છે. હાલો ભાઈ કા બધું લાઈટ બાઈટ બંધ કરજો. હા ગમે ના એવું નતું અસુની દુકાને છે ને પંચર આવ્યું તો નતું દુકાને બેઠું રે રે કોઈને વગાડ્યો એને છે ને બધાને મસ્તી થતી હોય. કન્ટિન્યુ તો આપણે છે ને મઢે તો ગયા હતા મઢેથી તો જો વ્યયવાસી ને મંદિરે હતો ગયા હતા મંદિરેથી નહોતા વ્યયવાસી ના જો કે પર નથી લઈ જાય એટલે કાંઈ બ્લોગ નહોતો ઉતાર્યો. અને થોડી રોટલી કરે છે કા થોડી આજ તો જો આવું ટાણું થઈ ગયું છે ને તો એ જે રોટલી જ કરે છે નકર તો રોટલી થઈ ગઈ હોય. આજ મોડી છે અને સૌબા જો શેષ ખાઈશ કા સૌબા જય માતાજી. અને મારા બા પણ શેષ ખાય છે હજી મંદિરે જાય ને તે ખાય છે કાબા. હા લઈ લે થોડી તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ લોકોમાં બધા બની આવી છે. અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે છે ને મંદિરે ગયા હતા ત્યાર પછી છે ને આપણે મંદિરે મઢે ગયા હતા તે પછી છે ને આપણે જો મંદિરે પણ વ્યયવાસી કીધું હારવાર છે ને ત્યાં જતા જઈએ ને જો વાડીએ વ્યયવાસીને વાડીનો નજારો જો કાંક આવો આવે છે. અને મારા બા હુતા છે કાબા હુતા છો બા ઠેક જય માતાજી જય માતાજી જય જાનભાઈ. હા હું દાદા ગયો છું બપોરે સુઈ ગઈ હું આવ્યો ભાત લઈને. હા પણ ત્યારે પછી હું ખાઈ નાઈ પછી હું સુઈ ગઈ. કલાક જવા જેવું. અને બા અમારે તો છે ને એ ઓલો ફરમાઈશ આવી હતી ને તમે છે ને મંદિરે ને મોટી બે શ્રીફળ વધી રહેવા છે. તો સારું કર્યું ને બાપા વધેરી આવવાના જ હોય ને હવે પછી આવવા જ મળશે. હા માં ઉપારની અંદર બાપા હવે હા બા આજ તમે બહાર ગામ જતા બા ના બેન ક્યાંય ગઈ નહીં. બપોર સુધી અહીંયા રસમાની અને ઓલે જારલાણમાં ગઈ હતી આવી 12 વાગે આવીને રાંધ્યું ખાધું ઠેક પછી તાર પાત દેવા તાર દાદા આવ્યા. હા પણ મારા દાદા આવ્યા ત્યારે તો હું સુઈ ગઈ હતી બા. તે પણ સુઈ જવાય હું ખાઈને જઈ હતી પછી ના કુલર શરૂ હતું ને પંખો શરૂ હતો નીંદર આવી ગઈ સુઈ ગઈ હું. તને ઊંઘ ગઈ બહુ આવે ભાઈ. તો ઊંઘ તો મને બહુ આવે બા. હવે પૂછી આવવાનું હોય ને પછી મારા બનાવવા હોય જાય. હા તે પછી પાછું ઘડી દૂધ પગમાં ઠેલે ચડાય. અને દૂધ છે ને બેમાં ભરી વાળું છે કાબા. હા મારા બાઈ જો દૂધ ભરી વાળ્યું છે અને વાડીએ જો આવું કાક અને આમાં જો ને પાઈ દીધું એવું મને લાગી રહ્યું છે. મને ખબર હોય તમે તાર ખાઈ ગઈ. તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં આવશે ને બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ તો કરી નાખજો. હાલો બાય બાય. તારેડું નથી નાખતી એને કીધું તું કે ઘંટી તો બંધ કરી દેજે ઘંટી બંધ કરી તાર કદ ઈ નાનો છે જો મિત્રો આપણે છે ને કૃષ્ણ ઘેરે આવી ગયા છીએ ફરમાઈશ લેવાની છે ને એટલે એ કૃષ્ણ ઘેર આવી ગયા છીએ ને એ છે ને બાંધ્યા છે ધડા વડી બાતા હતા તમે જોયું ને નથી બાતા ઈ મેં તો બ્લોગ સ્ટાર્ટ કરી વાળું પણ એમને મમ્મી છે ને ઘંટી બંધ કરવાનું કહી ગયા તો એને ઘંટી બંધ તો કરી નહીં તો એને તો પેલા એને હાય આ પાડી કે લાવ ને હું કરી દઈશ ઘંટી બંધ કરી દઈશ. તો બાંધવું માને લાવું કરી દઉં બંધ કરી હવે બંધ કરી દીધી મેં. તો પણ બાંધવો શું આપણે હાલો તૈયાર થઈ ગયા છે. હા એમ જો આ મુદ્દે હોય ચીકાયાથી હવે છે ને આપણે ધીરે ધીરે છે ને વન ડે ચાલવા મળવાનું છે ને સમજો ફરમાઈશનું આટલું બધું લખ્યું છે આટલું પાકો કરવાનું છે
હા બે હા ફરમાઈશ આવી છે, બે ફરમાઈશ લેવાની. હા તમે છે ને લોકો જલ્દી જલ્દી છે ને ઇન્સ્ટાગ્રામમાં અમારે મેસેજ કરો નહીં કૃષ્ણા ગોપી 53 છે ને કરીને જલ્દી જલ્દી શ્રી કૃષ્ણ ગોપી લોક કરી 53. હા અગર અહીં કઈ અંધારામાં બતાવતું નથી તમારે આમ જો આયા ગ્લોબ આવી જશે જો આયા બોર્ડ નું તારું કરી નાખી છે જો ઠીક. લાઈટ ફિટિંગ કરવાનું છે અંદર અંદર? થોડાક દિવસો પછી છે ને લાઈટ ફિટિંગ કરવા આવવાનું છે ને પછી પ્લાસ્ટર કરવાનું છે. ઠીક હવે છે ને આપણે હાલવા મળવી ધોળીની જો બહાર નીકળી ગયા છે હાલો હાલો ચાલો રાખો. ચાલો ચાલો હાલે મિતા ફરમાઈશના વિડીયો આવ્યો છે હાથ દુખવા મળે મિતા અને હાઈવે ઉપર જો સીવી અને મિતો કરવું ના હરખું બોલવું છે ને હાચી વાત બોલી ના હાચી વાત છે તો ખરી પણ કેટલું પાસ એક લીટી ને એટલે થોડું નોખું છે પાસ ઠીક હું મિતા તું ક્યાં છો બોલી નાખે બેન કહી દેવાય ને બંધ તો કરવું પડે હા હાલો તે દેખાતું નથી દેખાતું નહીં બોલ તો રંગ જોવે કે જે કોમેન્ટ આપણે મીતાભાઈ નામ લઈ લઈએ રંગ જમે કે જંગ જમે પણ અમારા મીતાભાઈ ની એન્ટ્રી થઈ ને તો આખી મેટર જમે હો વાહ ઓ વાહ સારું બોલતા આવડે છે કે નથી આવડતું બહુ મસ્ત આવડે છે ચાલો મને આવી જશે ના લાઈટમાં કઈ દેખાતું નથી બીક લાગે છે મને તો મને જ લાગે હો જમી કરીને ઓર્ડર થઈ જશે ને ગોપીના વંડે તો જો આપણે વિયાવ્યા હતા ફરમાઈશ લીધી છે ને તો અડધી કલાક સુધી તો મેં છે ને ફરમાઈશ લીધી બહુ વાર લાગી આ પાકું કરવાનું હતું ને એટલે બહુ લાંબુ હતું એટલે અને આમ જો બે છે ને રૂડો રમેશ તમને બેન કઈ શરમ છે કે નહીં મહેમાન બેઠા છે ને એમાં શું શરમ મહેમાન બેઠા છે ને બોલો એ રૂડો રમેશ કા ધોળી આમ જો બે રૂડો રમેશ જીતી ગઈ જીતી ગઈ અને આ બાજુ જો રેશલાબાનમાં મમ્મી બેઠા છે કા રેશલાબા અને હું કહું છું હા હો મી તો કાંઈ બોલે છે તમને જવાબ એ નથી દેતો ઋષિકદા તમે શું કરો છો ઠેક તમારે લેવાની છે અમને અમે તો લઈ લીધી કેવડું પન્નું છે જોવો તો ખરી ઋષિકદા તો બહુ વાસ્તા વાર લેજે તો સાસુ પાકું કરવાનું હતું ને એટલે કેટલી વાર લીધી છે કઈ નીકળી નથી હા પાર્ટી દેવાના ખાવાની ગુલ્ફી શું ખાશો ગુલ્ફી ખાશો જો ધોળી પણ ગુલ્ફી ખાશ કા ધોળી પાણી કા હામું તો જો બોલાય સ્નેપ નાખે છે હા ને જો મારું પા મૈસાકા ભાઈ ખાવા મળ્યા કાબુ પા મૈસાકા કેવી લાગી ગુલ્ફી બે વાળી નથી 10 વાળી છે પણ બીજી ગુલ્ફી હોય 10 વાળી કેટલી હોય અને એ કઈ જો બે જશે મારું પાસે એટલે કઈ નહીં બોલે કા મમ્મી અને કિસ્ના તને કેવી લાગી મસ્ત બહુ મસ્ત 45 રૂપિયા વાળી જો ફરમાઈ લીધી ને તો ગળામાં થાવને તો દુબઈ પીને એને ગુલ્ફી મૂકી દીધી તો અમને ચુકીસના ઠાકી ગઈ છે ને હા બહુ ઠાકી ગઈ એટલે હા અમે જો હીરકાચીને ને ઓલે છે ને દળખેર સાહેબ એરિકા નકદી ખાખા થોડી કરાય ક્યારેક અમારે ખરોઈ પડે ને હાજી વાત ને સારું મને હલો તો ગુલ્ફી ખાઈ લઈ તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહીજો તો જો ખાઈ લીધી છે ને મારી મમ્મી વીજ ઘરવાળી મારે છે કા મમ્મી મારી મમ્મી વીજ ઘરવાળી મારે છે હામણો લઈ આમ જો એ મન નાખી મન નાખી અમિતા મન નાખી અમે તો જો વીજ ઘરવાળી મારે છે કાઈ કા કીના ના મારી મમ્મી પણ મમ્મી જોવો જ ખીરી વીજ ઘરવાળી નો મરાય પાપ નો કરાય ના વા હાસી વાત છે
એમને આવડાવાળાને મોત આવી. અજીણકતાને બહુ શોખ છે અને મારી મમ્મી મારી નાખી કા મમ્મી ન મરી ભાઈ કેમ ને ખાવણા આવશે જોઈજો આપણે આપણે દેવા દઈશું જે એક એક ખાવણું આવે ઘરમાં સાચી વાત બે ગાલે નહીં મિત્રો આપણે મંડે તો હતા મંડે તો જો બે ટકાથી બધા આપણે બેઠા હતા અને ઘરમાં વિડીયો લેવાનો તો એ પણ લઈ નાખ્યો છે અને જો બીજું તો કાંઈ નહીં કેવી આજના દિવસ મિત્રો જો આપણે ગોપીના ઘરે હતા ને ગોપીના ઘરથી બે એવા છે ને અહીંમાં બધું કરીને કાંઈ નથી આંખ ખુલતી નથી આપણે જો અને કપડાં પણ આપણે બદલાવી દીધા છે જો મિતોનમાં ઉપા બે હોઈ જશે ને મમ્મી જો જે કામ કરે છે ને કુલર મસ્ત મજાનો શરૂ કર્યો છે ના ભાજપનું જો કાંઈ રખડે છે મિત્રો કાંઈ તો બ્લોગ ને એન્ડ આપણને અપડવાનો તો કાંઈ તો છે ને હાવ એટલે હાવ ભૂલાઈ સ્લીપ કરી ભૂઈ જતા વહેલા હારે હાલો આજે આપણે છે ને બ્લોગ ને એન્ડ આપી દઈએ તો કાંઈ વાંધો નહીં મિત્રો આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી વાળજો તો છેલ્લે જય માતાજી ને જય જનભાઈમાં બાય બાય મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો બાય બાય